નમસ્કાર, જય મહાદેવ. આજે આપણે સુરેન્દ્રનગર જીનતાન રોડ વિસ્તારમાં છીએ. આપણી સાથે છે ગીતાબેન છે અને ગીતાબેનના પતિ જે છે કાંતિભાઈ, એમનું કેન્સરની બીમારીમાં અવસાન થયેલું હતું અને અમારી સેવાકીય ટીમ દ્વારા આજે જે કંઈ પણ મદદ થઈ શકે એ અમે કરી છે. અને અત્યારે શું કામ કરો તમે? કામ જ કરીશ, ઘરકામ કરો? બંગલાનું કામ કરું. ઘરકામ કરી અને પોતાનું એવું ગુજરાન ચલાવે છે. તમારા સંતાન દીકરા ખરા? આ મારા બાબુ. હા, ઈ શું કરે? ઈ દુકાને છે. દુકાને જાય? દુકાનમાં એમનો જે બાબુ છે એ પણ નોકરી કરે છે. અને આ પરિવારને આજે અમે જે મદદ કરી એ કુદરતનો એક આભાર કહેવાય. આપણે સૌ મળીને આવા પરિવારોની મદદ કરીએ. અમારી સાથે મહેશભાઈ મેટાલિયા અને શંકરભાઈ જોડાયા હતા. ઘણા બધા લોકો અમારી સાથે આ સેવામાં જોડાય છે. સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આમ અચાનક શીખવું એવું થઈ ગયું ને કે વાત ન પૂછો. ક્યાંય કોઈ સાચું જ ન માને ભાઈ કે આવી રીતે એમને કેન્સર થઈને ઓફ થઈ ગયું. સપને ખ્યાલ જ નહોતું, કોઈને ખબર જ નહીં. 2 જ મહિનામાં કઈ માંગી નહીં, કોઈ નહીં. આમ